સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 7મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1270મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 921મો દિવસ થાય છે. આપણે 2-3 દિવસ તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના અલૌકિક પ્રસંગોનું રસપાન કર્યું. જે રસપાન યોગીજી મહારાજનું કર્યું એ જ એવા ગુણાતીત સંતની વાત ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર કરે છે. મહારાજ પોતે આ વચનામૃતની અંદર કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે પણ નિષ્કામી થાય. જીવનની અંદર રહેલા તમામ દોષોમાંથી માણસની આબરૂ અને પ્રતિષ્ઠાને હીન કરાવનારો દોષ જો કોઈ હોય તો એ કામ દોષ છે કે જેના કારણે કરીને પોતાના જીવનની અંદર એ જેને કહેવાય કે હલકો થઈ જાય છે. હવે એ તો આપણા બધાના જીવનની અંદર પડેલું છે. હવે આપણે કેટલું એકાગ્ર થઈને સંયમ વૃત્તિ રાખીશું એ તો આપણને ક્યાં સમજ પડે એમ છે. પરંતુ અહીંયા આગળ મહારાજ આપણને કહેશે કે અતિશય જે મોટા પુરુષો હોય તેને અતિશય નિષ્કામી જાણે. વાસ્તવિક વાત એવી જ છે કે રૂપિયાને રૂપિયો જાણો તો રૂપિયાનું જ આપણને ફળ પ્રાપ્ત થાય અને લાખ રૂપિયા જાણો તો એનું એટલું આપણને ફળ પ્રાપ્ત થાય. એમ અતિશય મોટા પુરુષ એટલે મોટા પુરુષની આ ગુણોની અંદર જેમનામાં એવા અનંત ગુણ રહ્યા છે એની અવધિ આવી ગઈ એવું કહેવાય. એટલે અતિશય મોટા પુરુષ ગુણે કરીને મોટા પુરુષની વાત છે. અને એ વાતને વિસ્તારે કરીને આપણને મહારાજ પોતે એમ કહે છે કે જેવા સંતને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય અને એ પણ નિષ્કામી થાય. કારણ કે જીવનની અંદર આપણી પોતાની વ્યક્તિગત સાધના તો આપણે કંઈ કરી શકીએ એમ છીએ જ નહીં, એ સાધનાથી બનતું પણ નથી. પરંતુ આ કેવું છે કે જેમ સ્વામી કહે છે કે કરોડપતિના ઘરની અંદર જો દીકરા તરીકેનો જન્મ મળે તો એ કરોડપતિ જન્મતાની સાથે જ થઈ જાય. એમ આવા અતિશય મોટા પુરુષને નિષ્કામી જાણે તો જાણતાની સાથે જ પોતે પણ નિષ્કામી બની જાય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અતિશય મોટા પુરુષ એટલે જેના જીવનની અંદર કામ સંબંધી કહેવાય છે કે કોઈ પણ પ્રકારનો ભાવ નથી, એનાથી પર છે.
અને જેના માટે મહારાજ પણ પોતે કહે છે કે આવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એની નિષ્કામ અધિક ધર્મની વિશે અતિ દ્રઢ છે. અને એવા જે દ્રઢ છે એ સત્પુરુષને વિશે આપણે જેવો ભાવ કલ્પીએ એવું આપણામાં આવે. જો આપણે ખરેખર અંતરથી છે અને માનવાનું છે. આજે સમાજની અંદર ઘણી વખત અંતરમાં ન હોય એવું અને છતાંય આપણે માની બેસીએ તો કંઈ આપણા દોષ ટળે નહીં, આપણી પ્રકૃતિનું પોષણ થાય. એટલે આપણને એમ લાગે કે ના હવે તો મારે તો અંતરે બહુ શાંતિ વર્તે છે, એને મારે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું દેખાય, પણ હકીકતની અંદર એને મળ્યા જે પોતાને સાધુ કે સત્પુરુષ ગણતા હોય એ પૂર્ણપણે અક્ષર બ્રહ્મના ભાવને પામ્યા ન હોય તો પછી એને જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એનામાં પણ નિષ્કામીપણું આવે નહીં. પણ માની લે અથવા તો પોતે એમ સ્વીકારી લે કે ભાઈ પ્રકૃતિના પોષણની અંદર પોતે એવું વિચારી લે કે હું નિષ્કામી બની ગયો, પણ દેહના ભાવ તો ભૂકા કાઢી નાખે એવા છે. અને એમાં પણ જો આવા સાચા સંત ન મળે ને તો સ્વામી કહે છે કે સબ સબળિયા જેવું થઈને ઊભું રહે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. તો કે છે મહારાજ અહીંયા કહેશે કે એ નિષ્કામી પોતે કૂતરા જેવો કામી હોય. હવે આ એક દોષ બહુ મહત્વનો છે કે જેની અંદર આપણામાં આવી પ્રકારનો દોષ પડ્યો હોય અને એવા આપણે હોઈએ તો પણ મોટા પુરુષને નિર્દોષ સમજે, મોટા પુરુષને નિષ્કામી સમજે તો સ્વામી કહે છે કે વાર લાગે નહીં. આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના વખતથી અને ગુણાતીત ગુરુવર્યોના સાનિધ્યની અંદર આપણે બધાએ રહ્યા છીએ ત્યારે આપણને એ ગુણાતીત પુરુષોનો જીવનની અંદર અનુભવ થાય છે કે જ્યારે એ પોતે એવા નિષ્કામી પુરુષ છે એટલે આજે વિશ્વભરની અંદર એ પુરુષની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં. જે વર્તમાનની બાબતની અંદર વર્તવાનું હોય, પોતે તો ગુણાતીત સંત છે છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું ને કે ગુરુ 16 આની વર્તે ત્યારે શિષ્ય માંડ 2 આની વર્તે. અને આપણે જાણીએ છીએ કે નાની નાની બાબતોની અંદર વર્તમાનમાં પણ એ મોટા પુરુષે ક્યારેય ચલાવી લીધું નથી. જેમ આપણે જાણીએ કે શાસ્ત્રીજી મહારાજ પોતે એક વખત બીમાર પડ્યા હશે અને જેને કહેવાય કે સંડાસ જવાનું વારંવાર થયું હશે, ઝાડા, એટલે જેટલી વખત જાય એટલી વખત માટી વડે કરીને હાથ ધોવે, એટલી વખત સ્નાન કરે. અને ત્યારે કોઈ સેવામાં હશે, એણે પોતે કીધું કે સ્વામી અત્યારે આપણા 2 સિવાય બીજો કોઈ નથી, મને આપને વિશે કોઈ સંશય નથી. ઘડીએ તમે આ હાથ ધોવા અને નાવાનું બધું કરો છો એના કરતા એક વખત પછી છેલ્લે જયારે નહીં આપણને સારું થઈ ગયું છે ત્યારે નાહી લેવાનું. અને અત્યારે ક્યાં કોઈ જોવે છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એક નાના એવા ધર્મ નિયમને બાબતમાં પોતે બોલ્યા કે કોઈ બીજું નથી જોતું પણ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તો જોવે છે ને. આટલી બધી ભગવાનની પ્રત્યેની એમની દ્રઢ નિષ્ઠાના કારણે કરીને એ પોતે એક નાના વચન એટલે છેલ્લાના 38ના વચનામૃતમાં કહ્યું છે ને કે અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય એવા જે ભગવદ ભગત મોટા સાધુ. હવે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે અલ્પ વચનમાં ફેર એટલે આટલું પણ સ્વામી શાસ્ત્રીજી મહારાજે પોતે ચલાવી લીધું નથી.
પ્રમુખ સ્વામી મહારાજ પણ એકદમ નાનામાં નાનું નિયમ જેને કહેવાય કે આપણે સાધુએ તો લાકડાના પથ્થરમાં જ જમવાનું હોય. તો 1975ની સાલમાં જ્યારે બાપા લંડન પધાર્યા ને ત્યારે તે વખતે પથ્થરની જોડી બીજી ગાડીમાં હશે એટલે કલાક જેવો સમય ગયો પણ એ ગાડી આવી નહીં. થાળ તૈયાર, જમવાનું તૈયાર, અને સેવકોએ કહ્યું કે બાબા પથ્થર તો બીજી ગાડીમાં છે પણ આપ આમના જમી લો, આમાં તો તમારે પથ્થર અને બધું સરખું જ છે ને. પણ ત્યારે સ્વામીએ ના પાડી. એક યુવક બીજું બજારમાં મળતું હોય એવું પથ્થર લઈ આવ્યો તો પણ સ્વામીએ ના પાડી અને હસતા હસતા એવું બોલ્યા કે આપણે જમીને આરામ કરવો છે તો અત્યારે આરામ કરેલી સાંજે જમશું. એટલે પથ્થર વિના પણ સ્વામીએ કોઈ દિવસ આ પ્રમાણે કહે છે કે ભોજન કર્યું નથી. અહીંયા દાસજની અંદર 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પછી યોગી જયંતિના દિવસે પ્રતિષ્ઠા હતી અને એ પ્રતિષ્ઠાના દિવસોની અંદર જ્યારે સ્વામી બાપા ત્યાં 3-4 દિવસ રોકાવાના હતા અને પધાર્યા હતા ત્યારે તે વખતે સ્વામી બાપાના સ્ટાફની ગાડી એ કંઈક બીજા રસ્તે ચડી ગઈ છે એટલે આવતા ઘણું મોડું થયું અને સ્વામી તો ત્યાં આગળ પાથરણું પાથરેલું અને બેસી ગયેલા અને પથ્થરની રાહ જોવાતી હતી. અને ત્યારે કહ્યું કે સ્વામી તમે જમી લો. ત્યારે સ્વામી કે આપણે બેસીએ, હમણાં આવશે. એટલે આવે એની રાહ જોઈ અને જ્યારે પથ્થર આવ્યું ને ત્યારે જ એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જમવા માટે બિરાજ્યા. હવે આટલા એક નાના એવા વચનની અંદર પણ એકદમ કટિબદ્ધ રહેતા હોય એવા સત્પુરુષ કેટલા મોટા પોતાના જીવનની અંદર શાસ્ત્રે કયા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માન એ પંચવર્તમાન જેના અંતરમાં દ્રઢ હોય એવા જે સંત અને એને સંત ભગવાનને અણુ માત્ર છેટું નથી. આ વાત મહારાજે આપણને કહી જ છે. તો એવું વચનને પોતાના જીવનની અંદર પાળવા પોતે એટલા બધા તત્પર અને સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર તો સ્વામી બાપા યોગીજી મહારાજ ગણો કે પ્રમુખ સ્વામી મહારાજ ગણો કે મોહન સ્વામી મહારાજ એ ક્યારેય પણ એમાં લેશ માત્ર ચલાવી લેતા નહીં કે ચાલશે એવું નહીં, પણ એમાં પણ સંપૂર્ણપણે સજાગ. જ્યારે 1985ની સાલની અંદર બાપા લંડન પધાર્યા ત્યારે રાત્રે ભાનુભાઈના ઘરે સ્નાન કરીને આવ્યા ત્યાં અને પ્લેનની અંદર પૂજા પણ કરી. પરંતુ 18 કલાકની મુસાફરી દરમિયાન સ્વામીએ પાણીનું ટીપું પણ લીધું નથી. જમવાની વાત કરીએ તો કે બાલમુકુંદ સ્વામી છે એમને તકલીફ છે એટલે એમને જમાડો એમ કરતા કરતા સ્વામી ઉતારે પધાર્યા ત્યારે 20 કલાક પૂરા થઈ ગયા અને પછી પાછા સ્નાન કરી અને પછી પુનઃ એમણે શાંતિથી પૂજા કરી અને પૂજા કર્યા પછી સ્વામીએ પાણી પીધું. તો આટલું એક નાનું વચન પણ એ કેટલું બધું લાંબા સમય સુધી એમણે પોતાના જીવનની અંદર એ પાળતા આવ્યા છે. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે 1980ની સાલની અંદર સ્વામી બાપાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ કોઈ પુરુષ નર્સને ગોતતા હતા પણ મળવા અશક્ય હોય એટલે સ્વામીને કહ્યું ડોક્ટરોએ કે સ્વામી તમે બેભાન કરી દેવાના છીએ, પછી અમારી સાથે સહકર્મચારી તરીકે કોઈ સ્ત્રી નર્સ હોય તો તમને કંઈ એમાં બાદ થવાનું નથી કારણ કે તમે ભાનમાં તો છો નહીં. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે અમે ભલે ભાનમાં ન હોઈએ પણ અમારા ભગવાન સ્વામિનારાયણે આપેલા આદેશ પ્રમાણે અમે એ ન ચલાવી લઈએ. અને તે વખતના સમયની અંદર સ્વામી એવું પણ બોલ્યા, સ્વામી કે મારી આંખ જવી હોય તો ભલે જાય પણ
આ પ્રમાણે ધર્મ નિયમ લોપીને મારે મારા આંખ વડે કરીને દેખતા થવાની મારે કોઈ જરૂર નથી, આ હોય એમનો અંતરનો ભાવ. અને ભગવાનની ઈચ્છાથી વળી જો આટલી દ્રઢતા હતી તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. એમ એ વખતના સમયની અંદર ભગવાનની ઈચ્છાથી પુરુષ નર્સ મળી ગયા અને પછી એ પ્રમાણે કહેવાય છે કે એ આંખનું મોતિયાનું ઓપરેશન કરી નાખ્યું. એટલે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે નાની નાની બાબતોની અંદર પણ કેટલા મક્કમ. જ્યારે આપણે જાણીએ છીએ કે સ્વામીશ્રી પોતે યનોની અંદર, એટલે આ તો બહુ મહત્વનું સ્થાન કહેવાય, અને એની અંદર ત્યાં આગળ તમામ વિશ્વના જેટલા ધર્મગુરુ હોય એ બધા ભેગા થયા હોય, અને એની અંદર પાછા ધર્મગુરુની સાથે એમના સેક્રેટરી તરીકે કોઈ બાઈ મહિલા પણ હોય. તો એ પ્રમાણે એ વખતના સમયની અંદર સ્વામીશ્રીનું આ યુનોમાં ગોઠવાયો તો ખરું, પરંતુ કહેવાય છે કે તે વખતે પછી આપણે આ સ્વયંસેવકોએ નામ સાથે આગળના ભાગની અંદર પુરુષો અને પાછળના ભાગની અંદર એમના સેક્રેટરી અથવા તો ધર્મગુરુ તરીકે સ્ત્રી મહિલા હોય એ પ્રમાણેનું સિટિંગ વ્યવસ્થા એ પ્રમાણે કરી દીધી. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ વખતના સમયની અંદર યુનોની સભામાં એમણે આશીર્વચન એટલે કહેતા પ્રવચનનો લાભ આપ્યો. પણ આપણે જાણીએ છીએ કે એમના મનની અંદર ખચકાટ રહ્યા કરતો હતો કે આમાં કદાચ કોઈક સ્ત્રી ધર્મગુરુ પણ આમ આ આકસ્મિક આપણને કંઈક પ્રશ્ન પૂછે તો એ વખતે શું થાય. એટલે સ્વામી બાપા ઉતારે પધાર્યા અને તે વખતે ત્યાં આગળ વિવેકસાગર સ્વામી અને બીજા સંતો જે આયોજકો હતા એમને કીધું કે હવે પાણી લ્યો, આવું ક્યારે ગોઠવવું નહીં. સમાસ તો ભગવાનની ઈચ્છાથી થાય છે, મહારાજ જેમ મરજી હશે એમ થશે. એટલે આવું બધું ગોઠવીને આપણી મર્યાદામાં ફેરફાર થાય એ આ તો ભગવાનની ઈચ્છાથી સારું કહેવાય કે આ પ્રમાણે મોટા સમુદાયની અંદર 2000 જેટલા ધર્મગુરુઓ ભેગા થયા હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યો નહીં તો એ ભગવાનની ઈચ્છા. પણ હવે પછી ક્યારે આપણે એમાં આગળ વધવું નહીં. તો જો એમના જીવનની અંદર આ નિષ્કામ ધર્મની બાબતની અંદર સ્વામીશ્રી એટલા બધા સચોટ હોય છે કે જેના કારણે કરીને આપણને એમનો ગુણ આવે ને. એટલે યોગી મહારાજ કહેતા ને ઘણી વખત કહેશે અસંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મમૂલ વાસ લેશે રે. નિષ્કુળાનંદ સ્વામી જેવા નિષ્કુળાનંદ સ્વામી પણ આ કડી લખી ગયા કે આવા એકાંતિક સત્પુરુષ, જે પરમ એકાંતિક સત્પુરુષ, જે અક્ષર બ્રહ્મ છે, એમને વિશે એ દિવ્ય ભાવ કહેતા કે આ પ્રકારની સમજણ એમનામાં જો ખરેખર છે એવું આપણે સમજીએ અને જેને કહેવાય કે આ બધા દોષોથી પર છે એવું જો આપણે બરાબર અંતરથી માનીએ ને તો આપણા પણ દોષ ટળી જાય. ગમે એવા આપણે કામી એટલે કહેતા કે કામાદિક દોષથી આપણે ભરેલા હોઈએ પણ છતાંય ભગવાન અને સંત દયા કરે ને ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને આ બધા દોષ ટળી જતા હોય છે. એટલે આપણે યાદ રાખવાનું કે સાધના આ સત્સંગની અંદર આવ્યા પછી આપણે કઈ કરવાની. તો યોગીજી મહારાજ પોતે વાત કરતા કે આપણને જે મળ્યા છે એ સત્પુરુષ, એ સત્પુરુષને નિર્દોષ જાણવા, બસ એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. આપણામાં જે કંઈ દોષ આપણને દેખાય છે અને એને ટાળવા હોય તો એક જ રસ્તો એટલે એક જ કે આવા ગુણાતીત સંતને નિર્દોષ સમજવા, એમે નિષ્કામી સમજવા, તો પછી કોઈ દિવસ વાંધો આવે નહીં અને દોષ ટળી જાય.
એટલે એટલા માટે થઈને આપણને મહારાજ અહીંયા આગળ આ વાત કરે છે. પછી આપણે જોઈએ તો મહંત સ્વામી મહારાજ પણ જ્યારે જ્યારે વિચરણની અંદર ગયા હોય પરદેશમાં, ત્યારે પણ એમને પહેલેથી જ યોગીજી મહારાજના વખતથી એવો સંકલ્પ અને નિયમ હશે કે પ્લેનની અંદર બેસે એટલે પાણીનું ટીપું પણ પીવાનું નહીં. હવે આપણે જાણીએ કે ઘણી વખત તો 8-8 કલાકની મુસાફરી હોય તો સ્વાભાવિક રીતે આપણે એવી વ્યવસ્થા પણ હોય અને આપણી અનુકૂળતા થઈ હોય તો ટાઈમે જમવું હોય તો જમી પણ શકાય. પણ એને બદલે 2014ની સાલની અંદર જ્યારે કહેવાય છે કે અંદરો અંદર જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય અને ત્યારે પ્લેનમાં બેસવાનું થાય ને તો પણ કહેવાય છે કે પાણીનું ટીપું પણ લેતા નહીં. આ એક યોગીજી મહારાજની આજ્ઞાને અને મહારાજની આજ્ઞા સમજીને પોતે એ રીતે પાળતા રહ્યા, જેના કારણે કરીને આપણને એવા સત્પુરુષને વિશે એવો ગુણ દેખાય, નિર્દોષ દેખાય, નિષ્કામી છે એવું આપણને દેખાય. અને એમ અંતરથી માનવાનું છે, અંતરથી આપણે એમની સાથે એવી રીતે જોડાવાનું છે કે હે સ્વામી, આપ તો મહાનિષ્કામી છો, તો આપના યોગે અમને પણ અમારા જીવનની અંદર નિષ્કામી બનાવજો. એવા સાચા હૃદયના ભાવથી જો આપણે આ પ્રમાણે કરીએ ને તો સ્વામી કહે છે કે કોઈ વાંધો આવે નહીં. એટલે આમાં તો સત્પુરુષ તો આપણને ખરેખર જેમ મહંત સ્વામી મહારાજ કહે છે ને કે ભગવાન અને સંત સાચા છે, એ સાચા છે એવું માનવું એ આપણી ફરજ છે. એ ખોટા છે એવું આપણે માનીએ છીએ. ખોટા એટલે કે કદાચ આપણને શંકા કુશંકા જેવું રહેતું હોય તો એના કારણે કરીને આપણા જીવનની અંદર પણ આપણે પણ એવું ને એવું જ રહે. એટલે એટલા માટે થઈને સવળી સમજણ આપણી આ જ રાખવાની કે આપણને મળ્યા જે ગુણાતીત સત્પુરુષ, અને એમાં મહારાજના શબ્દ પ્રમાણે અતિશય મોટા પુરુષ. અતિશય મોટા પુરુષ એટલે જેની સભામાં લાખો માણસો ભેગા થતા હોય એવું નહીં, પણ કહે છે કે એકલા બેઠા હોય તો પણ એમને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અને ઈષ્ટદેવ પ્રત્યેની ભાવના એટલી ને એટલી જ હોય. જ્યારે આપણે કેવું હોય છે, એકલા હોય ત્યારે તો આપણને મન ફાવે એમ આપણે કરી નાખીએ. જ્યારે સત્પુરુષ એકલા હોય કે જાહેરની અંદર બેઠા હોય તો પોતાનું ચિત્ત તો ભગવાનના સ્વરૂપને વિશે જ લાગેલું હોય. એટલે એવા જે મોટા પુરુષ, અને એ પોતે ખરેખર આ દ્રષ્ટિએ જોવા જઈએ તો નિષ્કામી તો છે જ, પણ આપણે એમને નિષ્કામી સમજીએ તો એક વાત વાસ્તવિક છે કે જે પૈસાદાર છે એને આપણે પૈસાદાર સમજીને આપણે એની પાસે માગણી કરીએ તો આપણને કંઈક મળે, પણ પોતે જ માગી ખાતો હોય એ બીજાને શું આપવાનો? એમ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર સ્વામિનારાયણનું નામ લે કે પછી અન્ય સંપ્રદાયની અંદર હોય, એ દરેક વ્યક્તિ પોતપોતાની કક્ષા પ્રમાણે હોય, બરાબર છે. પણ આપણે વિચાર એટલો કરવાનો કે આવા જે અતિશય મોટા પુરુષ છે અને એ નિષ્કામી છે અને હું કામી છું. હવે વાત વાસ્તવિક ક્યાં આવે છે કે નિષ્કામી પુરુષને વિશેનો આપણો એક ભાવના, આપણી જેને કહેવાય ને કે નિર્દોષ ભાવ આપણને રહે તો આપણામાં પણ આ કામાદિક દોષ એ જતા રહેતા વાર લાગતી નથી. ત્યાર પછી મહારાજ પોતે વાત આગળ કરતા કહે છે કે અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પડે તો ગમે તેવો નિષ્કામી હોય ને તોય પણ અતિશય કામી થાય. મહારાજ કહે છે કે સત્પુરુષને વિશે, આવા એકાંતિક સંતને વિશે ભલે સંપ્રદાય અલગ અલગ હોય પણ એ ગુણાતીત સંતને વિશે જો એને કામીપણાનો ભાવ દેખાય,
મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે એટલે દેખાય એમ. કારણ કે આમાં કેવું છે, આપણામાં જેવું હોય ને એવું જ મોટા પુરુષમાં લગભગ લોકો જોતા હોય છે. જેમ કે છે ને કે અરીસાની અંદર આપણે આપણું મોઢું જોઈએ તો મોઢાના અમુક ભાગ ઉપર કાળા ડાઘ પડેલા હોય તો આપણે એ અરીસાનો વાંક કાઢીએ એ ખોટું છે. અરીસો તો તમને સ્પષ્ટ બતાવે છે કે ભાઈ તમારા મોઢા ઉપર આ પ્રમાણે કોલસાના કે ગમે તે રંગના કાળા ડાઘ પડ્યા છે, એટલે તમે એને સાફ કરો. પણ સ્વામી કહે છે કે અરીસાએ મારું મોઢું બગાડ્યું એવું જો કોઈ વિચારતો હોય તો એ એની ભૂલ છે. એમ એકદમ શુદ્ધ હૃદયથી અને શુદ્ધ પવિત્ર જીવન જીવનારા આવા નિષ્કામી પુરુષ હોય એને જો પોતે કામી સમજે અને કામાદિક દોષનો જેને કે દોષ પરઠે તો ગમે એવો નિષ્કામી હોય ને આમાં ઘણી વખત સાધના કરીને એ અક્ષર બ્રહ્મની જેટલી સાધના એ તો પહોંચી શકતા જ નથી કોઈ. પણ કહે છે કે દેહે કરીને આ પ્રમાણે કહેવાય છે કે ધર્મ નિયમ પાળે એટલે લોકોને લાગે કે દેશ વિદેશમાં જાય છે અને છતાં પણ કનક કામિનીનો યોગ થાય તો વિચલિત થતા નથી એવું. પણ અંતરની અંદર જો ઘાટને સંકલ્પ થયા કરતા હોય, હવે એને તો કોણ જોવાનું છે? એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ અને કાં તો ગુણાતીત સત્પુરુષ જોઈ શકે, એ સિવાય તો કોઈ જોઈ શકે એમ નથી. એટલે એટલા માટે થઈને આપણે એક એ વિચાર કરવાનો કે આપણામાં તો કામીપણાની અને જેને કહેવાય ને કે દોષ પડેલા છે, તો એ દોષ આપણને જો સત્પુરુષને વિશે દેખાય તો આપણે પણ કહેવાય છે કે ગમે એવા નિષ્કામી હોઈએ તો પણ આપણા કહે છે કે આપણા જીવનની અંદર આપણે પણ કામી થઈ જઈએ. કારણ કે નિષ્કામી આપણે કહેવાતા હોઈએ અને સત્પુરુષને વિશે કામીપણાનો ભાવ પડઠે તો એવું જ બને. એના પછી મહારાજ આપણને આગળ વાત કરે અને મોટાને વિશે ક્રોધી લોભી પણ પડઠે તો પોતે પણ ક્રોધી લોભી થાય. હવે તો એક દોષ નહીં, આ તો બધા દોષોની વાહ મણજાર છે. એની અંદર પણ આપણને મહારાજ કહે છે કે મોટાને ક્રોધી જાણે. હવે મોટા પુરુષ જે કઈ મુમુક્ષુ હોય અને એ મુમુક્ષુ વર્તમાન બરાબર ન પાળતો હોય અને મોટા પુરુષને અંતરની અંદર ખબર હોય કે આને હું બે શબ્દ થોડા કડક થઈને કહીશ તો જ આ સુધરે એમ છે, એટલે એ પ્રમાણે કે અને એવું દ્રશ્ય જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે સાધુ થઈને થોડો ક્રોધ કરાય, એને પ્રેમથી સમજાવવું જોઈએ. પણ એ મોટા પુરુષ બધું જ સમજે છે. એના અંતરની અંદર પડેલી કુટેવોને કેવા શબ્દો વડે કરીને એ કાઢવી કે ટાળવી એ સત્પુરુષને ખબર હોય છે. અને આપણે એવું જોઈને આપણે એમ માનીએ કે સત્પુરુષ થઈને તો ક્રોધ કરે છે, પણ યોગી બાપા કહેતા કે અમારી દુકાનમાં ક્રોધ જેવું કોઈ નામ ન મળે. પણ મહારાજની આજ્ઞા અને મહારાજની વચનની ખટક જેના અંતરમાં ટળી ગઈ હોય એના માટે અમે જોઈએ તો અમને એ કોક જગ્યાએથી ઉછીનો ક્રોધ લાવી અને કહેવું હોય તો કહીએ, બાકી બોલીએ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ તો આપણે જાણીએ છીએ કે ગમે તે મુમુક્ષુ આવ્યો હોય અને એના જીવનની અંદર એના પરિવારના બધા પૂર્વજો એટલા બધા દ્રઢ સત્સંગી હોય અને એ જ પરિવારની અંદર જન્મેલો છોકરો એ સ્વચ્છંદી બની ગયો હોય ત્યારે સ્વામી થોડા કડક શબ્દો થઈને કહે કે જેમ એના મા બાપનો આ દીકરો છે એમ પોતે એ મુમુક્ષુને અથવા તો એ છોકરાને એમ કે સમજે કે ભાઈ આ આપણા સત્સંગી પરિવારના દીકરાના જીવનની અંદર આવું વ્યસન આવી ગયું છે, તો લાવો આપણે એને બે કડક શબ્દ કહીએ. અને કે ખરા, પણ એ તરત જ પાછા જો એ છોકરાને વાત ગળે ઉતરે અને કે સ્વામી હવે તમે મને આશીર્વાદ આપો કે હવે હું આ વ્યસન નહીં કરું, તો તરત જ એ જ સેકન્ડની અંદર પ્રમુખ સ્વામી મહારાજને આપણે
અતિ દયાળુ અને આવેલો દેખાતો ક્રોધ ક્યાં ગયો એ ખબર ના પડે એવો ભાવ એમના મુખારબિંદુ પર આવે અને રાજી થઈને એના માથે આશીર્વાદ આપે અને એને એ પ્રમાણે કહેવાય છે કે વ્યસનથી મુક્ત કરે. એટલે ઘણી વખત આવું પ્રસંગ બને ને ત્યારે આપણને મોટા પુરુષની વિશે જો કામી ક્રોધીપણાનો ભાવ આવ્યો તો આપણામાં પણ આવતા વાર લાગે નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.